ખાંભાના હનુમાનપુર ગામે 2 વર્ષના બાળકને દીપડો મોઢામાં લઈને ભાગ્યો. પછી શું થયું તે જોઈએ. હનુમાનપુર ગામની સીમમાં આવેલી વાડીમાં ખેડૂત ભાગ્યા તરીકે રહેતા પરિવારનું બાળક આંગણામાં રમી રહ્યું હતું. આ દરમિયાન ખેતરના ઊભા પાકમાંથી અચાનક જ દીપડો બહાર ધસી આવ્યો અને રમી રહેલા 2 વર્ષના માસૂમ બાળક પર હુમલો કર્યો. દીપડો બાળકને ઉઠાવીને ભાગી રહ્યો હતો. તે દરમિયાન જ પરિવારે ચીસો પાડી અને બૂમાબૂમ કરી. પરિવારે દીપડાને પડકાર્યો. પરિવારની આ સમયસરની હિંમત અને સતર્કતાના કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો, જેનાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને બાળકનો જીવ બચાવી શકાયો હતો. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો. હાલ તબીબોના જણાવ્યા અનુસાર બાળકની તબિયત સ્થિર છે, પરંતુ ઘટનાને લઈ ફક્ત એક પરિવાર નહીં પણ સમગ્ર પંથકમાં માનવભક્ષી દીપડાનો ડર વ્યાપ્યો છે. લોકો પોતાના બાળકોને ઘરની બહાર એકલા મૂકતા ડરી રહ્યા છે. ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂક્યા છે. હવે એના છોકરો છે દોઢ પોણા 2 વર્ષનો, ઘરની બહાર રમતો અને બાજુમાં બાજરી છે. બાજરીમાંથી દીપડો આવી અચાનક છોકરા ઉપર નોરિયા માથાના ભાગમાં મારીને ઈજા પહોંચાડી છે. ઈજા થોડી ગંભીર છે અને અત્યારે આ ખાંભા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે. ખાંભાથી ના પાડી છે અને આગળ અમરેલી ખસેડવામાં આવ્યા છે. એટલે વન વિભાગને અમારી વિનંતી છે કે આ દીપડાને બને ત્યાં લગી તમે કાબૂમાં રાખો.